પાક વીમાનું પોલમપોલ. આ માધ્યમે સૌથી વધુ પાક વીમા પર ડિબેટ કરી. 2018 થી પાક વીમાના આંકડા આમ તેમ ઘૂમી રહ્યા છે. કેટલા કેસ હાઈકોર્ટમાં છે અને બીજી તરફ ઘણા બધા એવા આંકડાઓ છે જે આંકડાઓ ઉદાહરણ તરીકે આપી, પ્રૂફ તરીકે આપી સવાલો ચિંતાઈ રહ્યા છે કે વીમા કંપનીએ જે ગોલમાલ કરી તેના પર સરકાર મૌન કેમ? જ્યારે પણ પાક વીમાની ડિબેટ થાય ત્યારે આ જ મંચ પરથી રાજકીય પક્ષોના આગેવાનો બહુ બૂમબરાડા કરે, પરંતુ લોજિકલ જવાબ ન મળે. લાલ બહાદુર શાસ્ત્રી જય જવાન જય કિસાન આ નારો આપ્યો હતો કે સરહદની સુરક્ષા જવાનોના હાથમાં છે અને દેશના અન્નની જવાબદારી ખેડૂતોના ખભે છે. પરંતુ એ જ ખેડૂતોના ખભે રાજકીય કારતૂસો છૂટે છે. ચૂંટણી પહેલા, ચૂંટણી બાદ, તમામ વખતે. ભલે છૂટે વાંધો નહીં, પરંતુ જે પાક વીમાનું ભૂત છેલ્લા 4 થી 5 વર્ષથી ધૂણી રહ્યું છે એ ધૂણતું ભૂત જવાબ ક્યારે આપશે ખબર નથી. આજે પણ એ જ મુદ્દો છે અને આજે પાક વીમાની પોલમપોલમાં એટલા માટે આપણે મળીએ છીએ કેમ કે ખેડૂતોનો બુલંદ અવાજ જીએસટીવી આ પહેલા પણ અનેક વખત કહી ચૂક્યું છે કે જો ખેડૂતો છેલ્લા 2 કે 3 વર્ષમાં પાક વીમાના વળતર મુદ્દે માંગ કરી રહ્યા હોય તો નિકાલ કેમ નથી આવતો? માનીએ કે ચલો કોઈ કાર્યવાહી થાય, એ પણ ખેડૂતો કદાચ હાઈકોર્ટમાં કેસ કરે તો કોઈ વીમા કંપની બ્લેકલિસ્ટ થાય. પણ સાહેબ એ જાણ્યું છે કે બ્લેકલિસ્ટ થયા પછી પાક વીમાનું વળતર ખેડૂતને મળ્યું છે? 2017 હોય, 2018 હોય, સરકાર હોય કે વિપક્ષ, જે થયું છે એને સલામી છે, પણ જે નથી થયું સવાલ પૂછાય તો અકળાઈ જાય. આજે જૂનાગઢ અને સુરેન્દ્રનગર, મુણી અને માણાવદર 2 તાલુકાના આંકડા 2 જિલ્લાના સામે આવ્યા અને ખેડૂત એકતા મંચે આક્ષેપ કર્યો કે ખેડૂતો સાથે કઈ રીતે ગોલમાલ થઈ છે. વીમા કંપનીઓ ગોલમાલ કરીને ગઈ. ભલે પાક વીમો મરજિયાત થયો, પરંતુ જે જૂનું ચૂકવણું છે સાહેબ, જૂના ચૂકવણાનું કોઈ નામ લેવા તૈયાર નથી. આજ વિશે વાત કરીશું પાક વીમાની પોલમપોલમાં. ફરીથી આજ અમારો પ્રયાસ રહેશે કે માહિતી બહાર આવે. જે ખેડૂતો કદાચ ડિબેટ જોઈ રહ્યા હશે, જે પણ આમ જનતા ડિબેટ જોઈ રહ્યા હશે, તેમને પણ થઈ રહ્યું હશે કે પાક વીમાની ડિબેટો લઈને કેમ બેસી રહ્યું છે આ બેનર. પણ જે આંકડાઓ આવે છે સાહેબ, આંકડાઓનો ગોલ ગોલ જવાબ મળે ચૂંટણી ભાષણોના રૂપમાં, તો માધ્યમ તરીકે મારી જવાબદારી છે કે સવાલ કરવો કે સાહેબ ચૂપ છો તો ચૂપ કેમ છો? આજ મુદ્દે ચર્ચામાં આપણી સાથે જે પેનલ જોડાશે સૌને ઇન્ટ્રોડ્યુસ કરીશું. સૌથી પહેલા આપણી સાથે સાગર રબારી જોડાશે ખેડૂત એકતા મંચમાંથી. ટેકનિકલ ટીમને કહીશ કે તમામને જો બધા જોડાઈ ગયા હોય તો ઓનેર લાવે. સાગર રબારી છે આપણી સાથે, રાજુભાઈ કરપડા છે ખેડૂત આગેવાન, હિમાંશુ ઠક્કર છે, આ પહેલા પણ ડિબેટમાં આપણી સાથે ઘણી વખત તમે જોઈ ચૂક્યા છો અને પાક વીમા મુદ્દે ખેડૂતોના કેસ લડતા આવ્યા છે. આ પહેલા ઘણી વખત જીએસટીવીમાં ડિબેટમાં આવ્યા. પણ વચ્ચેની જે ફ્રેમ છે, સીટ ખાલી છે, ભાજપ ગેરહાજર. પાક વીમાનું નામ પડે એટલે ભાજપના નેતાઓ ડિબેટમાં આવવા માટે કાલાવેલા કરે, ડિબેટમાં ન આવવા માટે કારણો બતાવે. આજે પણ ડિબેટ થઈ તો ડિબેટ માટે લાઇનઅપ થયું તો પાક વીમા મુદ્દે આજે જ્યારે આમંત્રણ આપવામાં આવ્યું તો અમારા સહયોગીએ ઘણા બધા સાથે વાત કરી, ઘણા બધા પ્રવક્તાઓ સાથે વાત કરી. એ પ્રવક્તાઓએ જે જવાબ આપ્યા એ પણ તમને દેખાડીશું. પરંતુ આજે જે મુદ્દે કદાચ આપણે સંવેદનશીલ સરકારની વાત કરતા હોઈએ કે ખેડૂતો મુદ્દે કદાચ એટલી જ હામી ભરતા હોઈએ કે ખેડૂતોની સરકાર કહેતા હોઈએ, તો સાહેબ આજે આ મંચ પર ડિબેટમાં કેમ ગેરહાજર છો? હવે ગેરહાજર છો એ પહેલા જે પ્રયત્નો કર્યા, એવું નથી કે કોઈ નથી આવ્યું અમે છોડી દીધું, પરંતુ એક પછી એક છે ને નેતાઓને કોલ કરવાના. એ તમામ જે નામો છે એ નામોએ શું જવાબ આપ્યો પાક વીમાની ડિબેટથી ભાગવા માટે? જે જવાબ આપે છે અથવા તો કોઈ બહાના આપે છે. સૌથી પહેલું નામ છે બાવનજી મેતલિયા, જે સંગઠનના કામમાં વ્યસ્ત છે. આ ભાજપના નેતાઓના જવાબ છે. બાવનજી મેતલિયા જે ધારાસભ્ય પણ છે, તે સંગઠનના કામમાં વ્યસ્ત છે, એવો જવાબ અમારા સહયોગી કશ્યપ જોશીને મળ્યો. હવે બીજા નેતાનો સંપર્ક કર્યો કેમ કે આ મંચ પર ભાજપ અને કોંગ્રેસમાંથી તમામ નેતાઓ તો આવતા જ હોય છે. જ્યાં સુધી આપણે વાત આવે, ચલો તો ધારાસભ્ય છે કે સંસદ સભ્ય છે, જ્યારે મત માંગવા જાવ તો ખેડૂતો સવાલ તો કરે છે ને સાહેબ, ધારાસભ્ય આજે નથી, પ્રયત્ન કર્યો. ફલજીભાઈ ચૌધરી
એને જવાબ આપ્યો અમારા સહયોગીને કે પાક વીમાનો અભ્યાસ નથી. વિચાર કરો, ફલજીભાઈ ચૌધરીએ કહ્યું કે પાક વીમાનો અભ્યાસ નથી, અને આ ફલજીભાઈ ચૌધરી કિસાન મોરચાના સભ્ય છે. કિસાન મોરચાના સભ્ય એમ કહે ફોન પર કે મારી પાસે પાક વીમાનો અભ્યાસ નથી. તો સાહેબ સવાલ ક્યાં કરવો, અથવા તો સવાલ કરીએ તો શું સાચો જવાબ મળશે? કિસાન મોરચાના સભ્ય એમ કહે કે મારી પાસે પાક વીમાનો અભ્યાસ નથી. મહેશ કસવાલા જે મેક્સિમમ ટાઈમ ડિબેટમાં હોય છે, ઘણું બધું ખેલદિલીથી સ્વીકારે પણ છે અને સરકારને એ પોઝિટિવ નોટ્સ પહોંચાડે પણ છે, પરંતુ મહેશ કસવાલા વ્યસ્ત છે. તેને પણ કશ્યપ જોશીએ ફોન કર્યો હતો, તો મહેશ કસવાલા પણ અન્ય કારણોસર અનેક કામોમાં વ્યસ્ત હતા, એના કારણે ડિબેટમાં આવી ન શક્યા. તમે વિચાર કરો કે દેશની અને દુનિયાની સૌથી મોટી પાર્ટી, પ્રવક્તાઓની ફોજ હોય જે પાર્ટી પાસે, અને કૃષિ પ્રધાન દેશમાં કોઈ ડિબેટ થાય, જો બધું જ સમૂહ સૂત્રું હોય તો સાહેબ ડિબેટમાં આવીને બેસો. વધુ એક નામ જેને કશ્યપ જોશી અમારા સહયોગીએ ફોન કર્યો હતો, ભૂષણભાઈ ભટ્ટ, પૂર્વ ધારાસભ્ય ખાડિયા. ભૂષણભાઈ બહારગામ છે એટલે નહીં જોડાઈ શકે. હવે વિચાર કરો કે એક ડિબેટ કે ચર્ચા કરવા માટે માધ્યમ તરીકે જીએસટીવી તમામ પ્રયાસો કરે છે, બંને પક્ષો, બંને રાજકીય અગ્રણીઓ, કેમ કે હેલ્ધી ચર્ચા થવી જોઈએ. માત્ર ડાયરો કરવાથી કે બૂમ બરાડા કરવાથી કોઈ સોલ્યુશન નથી આવવાનું, પરંતુ જે મુદ્દો છે, જ્યાં સવાલ પૂછાય તેનો જવાબ શું આવે છે, અથવા તો જે સાચી માહિતી છે તમારા સુધી પહોંચવી જોઈએ. વધુ એક નામ રાજુભાઈ ધ્રુવ, રાજકોટથી છે, ગ્રામીણ વિસ્તારમાં વ્યસ્ત છે. તો જે પણ ગ્રામીણ વિસ્તારમાં છે એ ગ્રામીણ વિસ્તારના ખેડૂતો પણ રાજુભાઈને સવાલ કરજો કે સાહેબ ડિબેટમાં પણ જીએસટીવીએ બોલાવ્યા હતા, તમે વ્યસ્ત છો, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં કદાચ જો પ્રવાસ કરતા હોય, ચાહે ભાજપના નેતા હોય, કોંગ્રેસના નેતા હોય, પરંતુ સાથે સાથે એમ પણ પૂછજો કે ગ્રામીણ વિસ્તારમાં પ્રવાસ કરતા હોય તો સમસ્યાઓ પણ ખબર હોવી જોઈએ, અને સમસ્યાઓ તો ખબર છે, તો એ સમસ્યાઓના નિરાકરણ માટે અથવા તો સમસ્યાનો જવાબ માટે તમે કેમ ગેરહાજર રહો છો? ફરી એક વખત જોઈએ કે કયા કયા ભાજપના નેતાઓને સંપર્ક કરાયો અને તેઓ ન આવી શક્યા. બાવનજી મેતલિયા ફટાફટ નામ છે. સૌથી પહેલા બાવનજી મેતલિયાને સંપર્ક કરાયો. ફલજીભાઈ ચૌધરી પાક વીમાનો અભ્યાસ નથી, ભલે કિસાન મોરચાના સભ્ય છે. ફલજીભાઈ ચૌધરીએ પણ થોડું બહાનું કાઢ્યું. મહેશ કસવાલા પણ વ્યસ્ત છે, જેને ડિબેટ માટે સંપર્ક કરાયો. મહેશ કસવાલા બાદ પણ સંપર્ક કર્યો ભૂષણ ભટ્ટનો, પૂર્વ ધારાસભ્ય. ભૂષણભાઈ બહારગામ છે, અને સાથે સાથે રાજુભાઈ ધ્રુવને પણ કોન્ટેક્ટ કરાયો, તે પણ ગ્રામીણ વિસ્તારમાં છે. હવે સવાલ એ થાય કે પાક વીમાનો મુદ્દો છે, ખેડૂતોનો મુદ્દો છે. ચૂંટણી ભાષણોમાં ઘણી બધી ગર્જના સાથે આ થયું, તે થયું, આ થઈ જશે, તે થઈ જશે, આ બધું જ થશે. પણ સાહેબ જ્યારે જનતાનો સવાલ હોય, ખેડૂતોના સવાલ હોય, સાહેબ જવાબ દેવા માટે ડિબેટમાં હાજર રહો. અને બીજી વાત, સૌથી મોટો સવાલ એ છે કે નથી આવતા પ્રવક્તાઓ, તો સંગઠનની અનાવરત અને નબળાઈના કારણે સરકારની છબી ખરડાઈ રહી છે. કેમ કે જનતા પણ સવાલ કરી રહી હશે ને કે ડિબેટ છે તો સરકારમાંથી કેમ કોઈ પ્રવક્તા નથી? જો ખેડૂતો કે પાક વીમા મુદ્દે બધું જ સમૂહ સૂત્રું હોય તો કેમ કોઈ પ્રવક્તા આવવા તૈયાર નથી? આ વસ્તુ સંગઠનની અનાવરત અને નબળાઈના કારણે સરકારની છબી ખરડાઈ રહી છે. વાત સંગઠન અને સરકારની પણ છે, કેમ કે દરેક વસ્તુમાં જવાબદેહી બને. એક પછી એક સવાલો છે ગેરહાજરીના કારણે. પાક વીમાનું નામ પડતા જ ભાજપના નેતાઓ ડિબેટથી સાહેબ કેમ ભાગે છે? હેલ્ધી ચર્ચા થવી જોઈએ. જો આંકડાઓમાં ગોલમાલ છે, જે રજૂ કરાય આંકડાઓ, તો પછી તેની સામે સવાલ હોય તો સત્તા પક્ષ પણ સવાલ કરી શકે, પણ એના માટે હાજર રહેવું પડે. પાક વીમાનું નામ પડતા જ સાહેબ ભાજપના નેતાઓ કેમ ભાગે છે? આ સીધો જ સવાલ છે, અને નોંધ લેવાવી જોઈએ. આમ જનતા પણ નોંધ લે. ખેડૂતો મુદ્દે માત્ર વાતો કરવાથી કોઈ પણ રાજકીય પક્ષ છવાઈ જાય, પરંતુ જવાબ આપવો પડે. સરકારનો પક્ષ રજૂ ન કરીને સંગઠન શા માટે ખેડૂત વિરોધી સરકાર હોવાની છાપ ઊભી કરે છે? કેમ કે જ્યારે જવાબ ન મળે ત્યારે જનતાને કે ખેડૂતોને એમ જ થાય કે સાહેબ પ્રશ્ન છે, સવાલ કરીએ છીએ, તકલીફ છે, કેમ ગણકારતા નથી? સરકારનો પક્ષ તો રજૂ થવો જોઈએ ને. રજૂ નથી થઈ રહ્યો તો સંગઠન શા માટે ખેડૂત વિરોધી સરકાર હોવાની છાપ ઊભી કરે છે? એ પણ એક સવાલ છે. અંદર ખાને શું બધું ઠીકઠાક છે? એ પણ એક સવાલ છે. એ તો દરેક રાજકીય પક્ષમાં ચાલ્યા કરે, પણ સાહેબ પ્રજાના પ્રશ્નો મુદ્દે પ્રામાણિકતાથી અમુક વસ્તુ સ્વીકારવી પડે, અમુક વસ્તુનો જવાબ આપવો પડે. અને ખેડૂતો મુદ્દે સરકારનો બચાવ નહીં કરવાનું પણ શું કોઈ ષડયંત્ર હશે? કેમ કે સતત ખેડૂતો મુદ્દે સવાલ ઉઠતા રહે, સામે જવાબ
હવામાં મળે. પહેલા કહ્યું ને કે આ પહેલા જ એક ડિબેટમાં કહ્યું હતું કે કવિ દલપતરામ વિશે સવાલ પૂછાયો હોય અને પિકાસો અને શેક્સપિયર વિશે નિબંધ બોલાઈ જાય. સાહેબ, જનતાને એમાં કોઈ રસ નથી. સામાન્ય સમસ્યા છે. સમસ્યા ખરેખર છે કે નહીં, અથવા તો એને નિરાકરણ માટે શું કરવું જોઈએ, જવાબ કદાચ એ પ્રકારની અપેક્ષા હોય. ચલો છોડીએ, દરેક રાજકીય પક્ષ એની રીતે જવાબ આપી શકે, પરંતુ સત્તા પક્ષમાં હોય સાહેબ જવાબદેહી છે. ખેડૂતો મુદ્દે સરકારનો બચાવ નહીં કરવો, શું આ કોઈ ષડયંત્ર છે? એ પણ એક બહુ મોટો સવાલ. અને સાહેબ, સૌથી મોટો પક્ષ છે, સૌથી મોટા પક્ષમાં ખેડૂતો મુદ્દે બોલનારું કોઈ નથી. શું આટલા બધા પ્રવક્તાઓ છે, પ્રવક્તાઓની ફોજ છે. આક્રમકતા ડિબેટોમાં ઘણી વખત ભૂતકાળમાં જોઈ હશે, પરંતુ ખેડૂતો મુદ્દે શું બોલવાનું કોઈ નથી. સૌથી મોટા પક્ષમાં, સૌથી મોટા પક્ષ પાસે ખેડૂતોના મુદ્દે બોલનારું કેમ કોઈ નથી, અથવા તો છે બોલવા દેવાતા નથી? એ પણ એક પેટા સવાલ નીકળે. આમ જનતા બહુ સમજુ છે, સમજી જશે. અને નેતાઓની ફોજ છતાં મીડિયા મેનેજર શા માટે ખેડૂતોના મુદ્દે બોલવા કોઈને આગળ નથી કરતા? જે મીડિયા મેનેજર છે તે પણ શું કામ ખેડૂતો મુદ્દેની કોઈ પણ ડિબેટમાં બોલવા માટે પ્રવક્તાઓને કે નેતાઓને આગળ નથી કરતા? એ પણ એક સવાલ છે. અને આ સવાલ છે ને, આમ જનતા તરીકે જ્યારે કોઈ પણ પક્ષ મત માંગવા આવે, તમે પણ પૂછજો. સવાલ પૂછવાનો અમારો અધિકાર છે, અમારી જવાબદેહી છે, પરંતુ જનતાની પણ છે. અને ન પૂછવું હોય તો કમ્પ્લેન કરવાની છોડી દેશો. તમે ચૂંટીને મોકલો છો વિરોધ પક્ષ, તમે ચૂંટીને મોકલો છો સત્તા પક્ષ, અને બાદમાં પણ આટલી મોટી તકલીફ હોય તો જવાબદેહી પણ બને છે. ખેડૂતો મુદ્દે ચર્ચા માટે નેતા ન મોકલી શું સી.આર. પાટીલની છબી ખરવવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે? કેમ કે હવે કેપ્ટન પાટીલ છે, પાટીલને કમાન સોંપાઈ છે, સંગઠનમાં ફેરફાર થશે. પણ શરૂઆતમાં જ ભૂતકાળમાં તો ઘણી વખત આવું થયું, પહેલા થતું આવ્યું છે, પણ હજુ વર્તમાન પરિસ્થિતિમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાયા બાદ ખેડૂતો મુદ્દે ચર્ચા માટે નેતા ન મોકલી શું સી.આર. પાટીલની છબી ખરડવાનો પણ પ્રયાસ નથી થઈ રહ્યો ને? આ ઘણા બધા સવાલો છે. કેમ કે અંદરખાને તકલીફમાં ઘણી વખત જનતાને પણ ભોગવવું પડે, પક્ષ કોઈ પણ હોય. શું રૂપાણી સરકારની છબી ખરડવાનો સંગઠનના ચોક્કસ નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે? એ પણ એક સવાલ છે. ખેંચતાણ ઘણી છે. ખેંચતાણ ટિકિટ માટે પણ હોય, ખેંચતાણ હોદ્દા માટે પણ હોય. ખેંચતાણ ત્યારે પણ થાય કે ક્યારેક ખુરશી ટૂંકી પડી જાય અથવા તો ખુરશી ગાયબ થાય. ખેંચતાણ ત્યારે પણ હોય કે જ્યારે તમે રિપીટ ન થાવ. ખેંચતાણ ત્યારે પણ હોય કે જ્યારે ટિકિટ કપાઈ જાય. ખેંચતાણ ત્યારે પણ હોય કે જ્યારે તમને એટલું મહત્વ ન આપે, પરંતુ મહત્વ આપવું પડશે. સરકારમાં છીએ તો આમ જનતાને સાંભળવી પડશે. અને સૌથી મોટો સવાલ, સરકાર સંવેદનશીલ છે તો ખેડૂતો મુદ્દે ભાજપનું સંગઠન કેમ સંવેદનશીલ? અવાજમાં થોડો ગુસ્સો હશે, પરંતુ શાલીનતા નહીં ચૂકવું. સંગઠન, જે જવાબદારી છે સંગઠનની, ન માત્ર પાર્ટી માટે પરંતુ રાજ્યની આમ જનતાના કામો અને પ્રશ્નો સિસ્ટમ સુધી પહોંચાડવા, જે તે વિભાગ સુધી પહોંચાડવા, ત્યારે સંવેદનશીલતા ક્યાં ગઈ? સરકાર તો સંવેદનશીલ છે માનીએ, તો પછી ખેડૂતોના મુદ્દે, ખાસ ખેડૂતોના મુદ્દે ભાજપનું સંગઠન કેમ સંવેદનહીન છે? આ મોટો સવાલ છે. સંગઠનમાં જે ચાલતું હોય, પરંતુ સાહેબ ખેડૂતોના મુદ્દે પ્રામાણિકતાથી તમે ડિબેટમાં આવો, સવાલનો જવાબ આપો. જે આપો એ ચાલશે, પરંતુ સવાલ ફેસ કરવાની હિંમત રાખો. અને હજુ પણ માધ્યમ તરીકે અમે ખુલ્લું ઇન્વિટેશન આપીએ છીએ કે ભાજપના કોઈ પણ પ્રવક્તા આ ડિબેટમાં ફોન ઇનથી પણ જોડાઈ શકશે. સવાલ થશે, ઉપલબ્ધિઓને સલામ છે, તો પછી જે નથી થયું એના માટે સવાલ કેમ નહીં? સરકાર સંવેદનશીલ તો ખેડૂતોના મુદ્દે ભાજપનું સંગઠન કેમ સંવેદનહીન?